નમસ્કાર. પ્રકટીકરણના પુસ્તકમાં એક એવી વાત છે જેણે સદીઓથી મોટા વિદ્વાનોને પણ વિચારતા કરી દીધા છે. એક લાલચોળ ડ્રેગન અને આકાશમાંથી તૂટીને પડતા તારાઓ. તો ચાલો આજે આપણે આ બ્રહ્માંડીય રહસ્યની ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરીએ. વાંચીને જ કેવું લાગે છે નહીં? તેની પૂંછડીએ આકાશના ત્રીજા ભાગના તારાઓને ખેંચીને પૃથ્વી પર ફેંકી દીધા. આ કલ્પના જ કેટલી શક્તિશાળી અને કદાચ થોડી ડરાવણી પણ છે. એક ડ્રેગન જે આકાશમાંથી તારાઓને તોડી રહ્યો છે. પણ સમજો, આ માત્ર કોઈ કવિતા નથી, આ એક ભવિષ્યવાણી છે અને એમાં ઊંડો સાંકેતિક અર્થ છુપાયેલો છે. તો સવાલ એ છે કે આનો મતલબ શું થાય? અને આખી વાત આવીને એક જ સવાલ પર અટકે છે: આ તારાઓ કોણ છે? કે પછી શું છે? શું આપણે આને સાચે જ આકાશના તારા સમજવાના છે કે પછી આ કોઈ બીજી જ વસ્તુ તરફ ઇશારો કરે છે? જુઓ, જો આપણને આ એક સવાલનો જવાબ મળી જાય તો કદાચ પ્રકટીકરણના આખા અધ્યાયનો અર્થ આપણી સામે ખુલી જશે. સારું, તો ચાલો પહેલા સિદ્ધાંત પર નજર કરીએ. આ સિદ્ધાંત કહે છે કે આ તારાઓ કોઈ નિર્જીવ વસ્તુ નથી, પણ બુદ્ધિશાળી જીવો છે. એવા જીવો જેમની પાસે પોતાની વિચારવાની શક્તિ અને સ્વતંત્ર ઈચ્છા છે. અને આ વિચાર આપણને બે ખૂબ જ રસપ્રદ શક્યતાઓ તરફ લઈ જાય છે. તો આ સિદ્ધાંત પ્રમાણે આ તારાઓ કાં તો એ પતિત દૂતો છે જે શૈતાનની સાથે સ્વર્ગમાંથી નીચે પડ્યા હતા, અથવા તો એ જૂના કરારના સંતો છે જેમને કોઈક રીતે છેતરવામાં આવ્યા હતા. હવે આ બધું સમય પર આધાર રાખે છે. જો આ ઘટના શૈતાનના બળવા વખતે બની હોય તો આપણે દૂતોની વાત કરી રહ્યા છીએ, પણ જો એ પછી બની હોય તો એ મનુષ્ય પણ હોઈ શકે છે. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. જુઓ કે કેવી રીતે ડ્રેગન અને સમુદ્રના શ્વાપદની સરખામણી કરવામાં આવી છે. બંનેને 7 માથા અને 10 શિંગડા છે, પણ તેમના મુકુટ જુદી જુદી જગ્યાએ છે. ડ્રેગનના માથા પર મુકુટ છે જે તેની મૂળભૂત સત્તા બતાવે છે, જ્યારે શ્વાપદના શિંગડા પર મુકુટ છે જેનો અર્થ એ થયો કે તેની શક્તિ રાજકીય સામ્રાજ્યો પાસેથી આવેલી છે. આવી નાની વિગતો પણ કેટલો ઊંડો અર્થ ધરાવે છે, ખરું ને? પણ શું એવું બની શકે કે આ તારાઓનું પડવું એ કોઈ આધ્યાત્મિક પતન નથી? ચલો બીજા સિદ્ધાંત પર જઈએ. આ સિદ્ધાંત સૂચવે છે કે આખી ઘટના છેતરપિંડી વિશે નહીં, પણ શારીરિક અત્યાચાર અને શહીદી વિશે છે. આ દૃષ્ટિકોણ પ્રમાણે જ્યારે એવું કહેવાય છે કે ડ્રેગન તારાઓને પૃથ્વી પર ફેંકી દે છે, તો એનો શાબ્દિક અર્થ એ છે કે તે સંતોને મારી રહ્યો છે. અહીં તારાઓનું પડવું એ શ્રદ્ધાળુઓની શહીદીનું એક ખૂબ જ દુઃખદ પ્રતીક બની જાય છે. પણ આ સિદ્ધાંતમાં એક મોટી સમસ્યા છે. લેખક સ્પષ્ટપણે કહે છે કે બાઇબલમાં કે ઇતિહાસમાં ક્યાંય એવો કોઈ ઉલ્લેખ નથી કે બરાબર ત્રીજા ભાગના સંતો શહીદ થયા હતા. આટલો ચોક્કસ આંકડો ક્યાંથી આવ્યો? આના માટે કોઈ પુરાવા ન હોવાથી આ દલીલ થોડે નબળી પડી જાય છે. તો જો તારાઓ દૂતો નથી અને શહીદ સંતો પણ નથી, તો પછી શું? ત્રીજો સિદ્ધાંત આપણને એક સાવ અલગ જ દિશામાં લઈ જાય છે. એવું કહેવાય છે કે આનો જવાબ પ્રકટીકરણના બીજા કોઈ ભાગમાં છુપાયેલો છે, જ્યાં એક મોટા વિનાશની વાત કરવામાં આવી છે. આ સિદ્ધાંત મુજબ આ તારાઓ બીજું કંઈ નહીં પણ માનવતાનો એ ત્રીજો ભાગ છે જે છઠ્ઠા રણશિંગડાના ન્યાય વખતે માર્યો જાય છે. એટલે કે આ કોઈ આધ્યાત્મિક યુદ્ધની વાત નથી, પણ પૃથ્વી પર થનારા એક ભયંકર વિનાશનો સાંકેતિક ઉલ્લેખ છે. પરંતુ આ આખા સિદ્ધાંતનો આધાર એક જ વસ્તુ પર ટકેલો છે. ભવિષ્યવાણીમાં જે પુરુષ બાળકનો જન્મ થાય છે તેની ઓળખ શું છે? જો એની સાચી ઓળખ ન થાય તો આ સિદ્ધાંત ઊભો જ રહી શકે નહીં. હવે આ કોરડો ઉકેલવા માટે આપણે જૂના કરારમાં દાનિયેલના પુસ્તક તરફ જોવું પડશે. કારણ કે જ્યારે પણ ભવિષ્યવાણીની વાત આવે ત્યારે કઈ ઘટના ક્યારે બની એનો ક્રમ જાણવો ખૂબ જ જરૂરી છે. અહીં લેખક એક ખૂબ જ ઝીણવટભરી પણ મહત્વની વાત કરે છે. દાનિયેલની ભવિષ્યવાણીમાં એક વાક્યના અનુવાદમાં એક નાનકડો ફેરફાર આખી વાત બદલી નાખે છે. શું કોઈ ઘટના અઠવાડિયાના મધ્યમાં બને છે, એટલે કે એક જ સમયે, કે પછી એ અઠવાડિયાના અડધા ભાગ માટે ચાલે છે, એટલે કે 3.5 વર્ષ સુધી? આ નાનકડા ફેરફારથી અંતિમ સમયની આખી સમયરેખા જ બદલાઈ જાય છે. આ સ્લાઇડ પર લેખકે જે સમયરેખા આપી છે એ બધું સ્પષ્ટ કરી દે છે. સૌથી અગત્યની વાત એ છે કે મહાવિપત્તિ શહીદોના પુનરુત્થાન પહેલાં આવે છે. આ ક્રમ ખૂબ જ મહત્વનો છે અને આ જ ક્રમ ત્રીજા સિદ્ધાંત માટે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. અહીંયા તર્કનો સીધો સાદો વિરોધાભાસ છે. જો પુરુષ બાળકને આપણે શહીદો માનીએ તો એ વિપત્તિ પહેલા સ્વર્ગમાં જાય છે.
તો પછી એ જ શહીદો વિપત્તિ પછી કેવી રીતે પુનરુત્થાન પામી શકે? આ સમયરેખા જ બંધ બેસતી નથી. તો બીજા અને ત્રીજા સિદ્ધાંતોમાં રહેલી સમસ્યાઓ જોયા પછી આપણે ક્યાં પહોંચ્યા? લેખક આપણને એક મૂળભૂત અને પાયાના નિષ્કર્ષ તરફ પાછા લઈ જાય છે, જે કદાચ આ આખા કોયડાને ઉકેલી શકે છે. લેખકનો દાવો બિલકુલ સ્પષ્ટ છે. આ આખી ભવિષ્યવાણીની ચાવી એ પુરુષ બાળકની ઓળખ છે. જો આપણે એ સ્વીકારી લઈએ કે જે બાળક લોખંડના દંડથી સર્વ પ્રજાઓ પર રાજ કરશે તે બીજું કોઈ નહીં પણ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ હોઈ શકે, તો પછી બાકીના બધા ટુકડાઓ જાતે જ ગોઠવાઈ જશે. તો ચાલો આ સારાંશ પર એક નજર નાખીએ. જો પુરુષ બાળક ઈસુ છે તો સ્વાભાવિક છે કે તે શહીદ સંતો ન હોઈ શકે, એટલે સિદ્ધાંત 2 ખોટો છે. અને તે માનવતાનો ત્રીજો ભાગ પણ ન હોઈ શકે, એટલે સિદ્ધાંત 3 પણ ખોટો છે. આ બધું આપણને ફરીથી પહેલા સિદ્ધાંત પર પાછા લાવે છે કે તારાઓ એ પતિત દૂતો છે, જેઓ ઈસુના જન્મ પહેલાં થયેલા સ્વર્ગીય યુદ્ધમાં શૈતાન સાથે પડ્યા હતા. અને અંતે આ આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ પ્રતિકાત્મક ગ્રંથોમાં અર્થના ઘણા બધા સ્તરો હોય, ત્યારે શું ક્યારેક એવું બને છે કે કોઈ એક મૂળભૂત સત્યને પકડી રાખવાથી જ આખી જટિલતા ઉકેલાઈ જાય? કદાચ એક મુખ્ય આધારને ઓળખી લેવાથી જ સૌથી મોટા રહસ્યો પરથી પણ પડદો ઉઠી શકે છે.